ગુજરાતમાં ખાણીપીણીના આ નકલી વસ્તુમાં રાફડો ફાટ્યો છે કે જો તમે પણ પનીર ખાવાના શોખીન છો તે સાવધાન થઈ જાય કે અવનવા જોવા મળેલા લોકોના આરોગ્યમાં છે કેવા પ્રકારના છેડા થઈ રહ્યા છે કે તરત લોકોને હાનિકારક મસાલા થઈ રહી છે. વિવિધ વસ્તુઓમાં ભેળસેળ જોવા મળી રહી છે અને અમદાવાદમાં પનીર સેમ્પલ ટેસ્ટમાં ફેલી રહેલા અમદાવાદમાં 5 હોટલમાં પનીર નમૂના લેબલ સેટિંગ ફેલાઈ જતા આજના પનીર બેટરમાં વગર આ કોઈ માર્કેટમાં વેચાતી નથી ને ખાણીપીણી દરેક આઇટમમાં બટર અને પનીર હોય કે આ કારણે માર્કેટમાં બંને વસ્તુઓમાં વપરાશ વધી રહ્યો છે અને આજકાલના પનીર બટરમાં વગર કોઈ માર્કેટમાં વેચાતી નથી ને ખાણીપીણી દરેક આઇટમ પર જતા પનીર હોય છે કે આ કારણે માર્કેટમાં વસ્તુઓનો વપરાશ થઈ રહ્યો છે કે આ ડિમાન્ડમાં પહોંચી વળતા એવા લોકોને નકલી વસ્તુઓ બનાવવામાં લાગ્યા છે કે ત્યારે આમાં એમસીજી ફૂડ વિભાગ દ્વારા અમદાવાદની આ 5 હોટલમાં પનીર બટરમાં ચેમ્પિયન એમ્પ્રેડ એમને 62 નમૂના અને લેબલમાં મોકલાયેલ પનીરમાં અને બટર હલકી ગુણવત્તા પુરવવામાં આ એમસીજી ફૂડ વિભાગમાં 146 નોટિસ આપી છે કે અસલી પનીર આવું હોય છે કે અસલી પનીર બનાવવામાં ગુણવત્તામાં દૂધનો ઉપયોગ કરવામાં આવે છે કે ગાય કે ભેંસ દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે અને અસલી પનીરમાં ફેટ ભરપૂર હોય છે ને જેથી આરોગ્ય માટે પણ ફાયદે છે ને અસલી પનીર આરોગ્ય બાદ રોગનો ભય રહેતો નથી. સબસ્ક્રાઇબ માય ચેનલ.